આ રહ્યોની એક અહીંયા રસોડું આવશે અને કોલો રહ્યો ને અહીંયા રસોડું આવશે. બાકી આ રહ્યોની ફર્યું છે. મિત્રો આપણે ભરતીનું ટ્રેક્ટર આવી ગયું ને તમે જોઈ શકો ભાઈ. અને આ છે આપણે ભરતીનું ટ્રેક્ટર. 6-7 ફેરા જેવું આવશે ને બાકી 3-4 ફેરા ને પાછળની સાઈડ આવશે ને અત્યારે એને અહીંયા ખાલી કરવાના છે. જોઈ શકો મિત્રો લોડર એને અંદર આવી ગયું અને અત્યારે એની ભરતી ચડાવવાની છે. જો કામ શું કરવાનું છે, જે આ લોંદા રહ્યા ને લોંદા છે ને આપણે આ જગ્યાએ મારવાના છે. જો આ પ્લાસ્ટર છે. મિત્રો ભાઈ સોડાનો ગ્લાસ લઈ લીધો હે ભાઈ. જો આટલો કઈક લીધો હે. ચાજી ના પીવાની બાકી હવે સોડા ઠપકાર નાખી. સો હેલો ટુ ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ને ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ ને મિત્રો. ભાઈ હવે એને તમને બધાને બતાવું ભાઈ આપણા ઘરનું કામ ક્યાં પહોંચ્યું. ઘણાના એને મિત્રો મેસેજ આવતા હતા કે અતુલભાઈ તમારા ઘરનું કામ ક્યાં પહોંચ્યું, કે કેદુના વિડીયો નથી આવતા. ભાઈ તો વિડીયોમાં એવું છે કે એને તમારો ભાઈ લગ્ન પ્રસંગમાંથી ને એને નવરો નહોતો થતો અને લગ્ન પ્રસંગમાંથી નવરો થયો ને ત્યાં તમારા ભાઈને હે ને એક માખી અડી ગઈ, એટલે કે મધની માખી એને અહીંયા કડી ગઈ હતી. અત્યારે જો હોજો તો ઉતરી ગયો પણ થોડો તમને દેખાતો હશે. પણ આજ એને મિત્રો આપણે વિચારી લીધું કે હેને ભાઈ હવે તમને બધાને ભાઈ ઘર દેખાડવું જોઈશે કે ક્યાં કામ પહોંચ્યું. ઘણાના મેસેજ આવતા હતા. જોવું હે ને હાલો બતાવું, જોઈ લ્યો ભાઈ. અહીંયા સુધી આપણા ઘરનું કામ પહોંચી ગયું ભાઈ. જ્યારે મેં તમને કીધું હતું ને આપણે આગલો વ્લોગ ત્યારે તો ખાલી દિવાલ પાડવાની જ હતી, અહીંયા લગન તમને બતાવ્યું. પણ આઈ થિંક 8 થી 9 દિવસ જેવું થઈ ગયું ભાઈ લગાતાર કામ કરીને. જો ભાઈ અહીંયા કામ પોગાડી દીધું ભાઈ. પાયા બાયા છે ને બધું છે ને મસ્ત ભરી નાખ્યું, તમને બતાવું. અને અત્યારે છે ને ભરતી ભરવાની છે. તો જો ભાઈ આપણે એને ભરતી પણ આવી જઈએ. અને આ પાણા ત્યાંની બધા મિત્રો ક્યાં એટલે ક્યાંય હજી લગન એને પાણા લાયા નથી. આપણે જે આ ઘર વીખું ને એમાં જ બધા પાણા નીકળ્યા છે. બાકી જો મસ્ત છે ને અત્યારે સેટિંગ કરી નાખ્યું. ને આ એને પાટિયું શું લેવા મૂકું એ છે ને જો આવો ખાડો છે ને એ ખાડો અહીંયા છે. જે અહીંયા બીમ ભરવાનો હોય ને પાછો નકામ અત્યારે હમણાં ભરતી ભરશે ને ત્યારે પાછી અહીંયા અંદર વહી જશે તો કાઢવી કેમ એટલે હે ને ભાઈ અહીંયા આડું મૂકી દીધું. બાકી જો આ એક રૂમ કમ્પ્લીટ થઈ ગયો ભાઈ. એ ભરતી અને બધી જે આપણે દિવાલો પાડી છે ને એનો જ કચરો નીકળ્યો ને એ બધું કરી નાખ્યું. અહીંયા પણ આટલું થઈ ગયું. હવે હે ને જો આઈ થિંક મારા ખ્યાલ મુજબ 8 થી 9 ફેરા જેવું ભાઈ આવશે એટલું અહીંયા ભરવાનું છે. અને બાકી કમ્પ્લીટ છે ભાઈ. પાયા બાયા છે ને બધું કમ્પ્લીટ છે ઓલમોસ્ટ. બાકી જો કેટલા ટોટલ બીમ છે ખબર? 1 2 3 4 5 6 7 8 નથી 9 8 9 10 11 કાંઈક એવું કાંઈક છે એટલા પાયા છે. અને આ પાઇપ શું લેવા મૂકો ખબર છે? જે આપણે બાથરૂમનું નાવા ધોવાનું પાણી આવે ને એ બધું છે ને અહીંથી વ્યૂ જાય અને એ ગટરમાં આમ વ્યૂ જાય. એક પાઇપ અહીંયા મૂક્યો છે તમને બતાવું. જે છે ને એ મૂક્યો એ રસોડાનો છે ભાઈ. જો પાઇપ અહીંયા છે. આ રહ્યોની એક અહીંયા રસોડું આવશે અને કોલો રહ્યો ને અહીંયા રસોડું આવશે. બાકી આ રહ્યોની ફર્યું છે. અને આ પણ એક આપણે ઓસરી કહેવાય એવું કંઈક છે મિત્રો. અને 2 રૂમ આ રીતના છે પ્લાન. બાકી તો જો પાણા બાણા બધું કમ્પ્લીટ છે. અને અત્યારે હે ને મિત્રો રેતીનું તમને કહું, રેતી હે ને મિત્રો ઘણા દિવસથી એને ગોતી પણ જડતી જ નહીં ભાઈ. મેર જ ન પડતો તો આ હે ને જેમ તેમ કરીને એક ફેરો આવી ગયો છે. આ પાણા પડ્યા છે અને અત્યારે એક ફેરો ભરતીનો આવી ગયો છે. બીજા અત્યારે ભરવા ગયા છે ભાઈ. તે મેં કીધું છે ને ભાઈ વ્લોગ બનાવવો જોઈશે, નહીં હાલે ને જો ડેલો બેલો બધું ખોલીને કમ્પ્લીટ રાખી દીધું છે. અને હવે તમને એને ભરતી આવે ને ત્યારે બતાવું કેટલા ફેરા ભરતીના આવશે અને કેટલીક આપણે કઈ રીતના ચડાવવાની છે. તો લોડર બોર્ડર આવશે બધું. જો આ કચરો બધો નાખવાનો છે ભાઈ. ફાઇનલી મિત્રો આપણે ભરતીનું ટ્રેક્ટર આવી ગયું ને તમે જોઈ શકો ભાઈ. અને આ છે આપણે ભરતીનું ટ્રેક્ટર ને એ છે ને અત્યારે અંદર લેવરાવાનું છે. અને તમે જોઈ શકો જે અહીંયા નખાવાનું છે. જો અત્યારે આવવાનું ચાલુ કરી દીધું છે ભાઈ. ભાઈ જો ધીમે ધીમે એને ટ્રેક્ટર આપણું અંદર આવી ગયું છે. અને જે છે ને અહીંયા ખાલી કરવાનું છે ભાઈ. જોઈ શકો તમે. અને એને બધી એને ભરતી લોડર દ્વારા છે ને આપણે ઉપર નાખવાની છે. અત્યારે તમે જોઈ શકો જે છે ને અહીંયા અત્યારે ખાલી કરવાનું છે. ખાલી 6-7 ફેરા જેવું આવશે ને બાકી 3-4 ફેરા છે ને પાછળની સાઈડ આવશે ને અત્યારે એને અહીંયા ખાલી કરવાના છે. જો ભાઈ બસ ભાઈ જોઈ શકો એક બાજુ ખાલી થાય છે. જો ભાઈ અને અત્યારે ખાલી થવા માંડ્યું છે. જોઈ શકો એકદમ પ્યોર છે. હો ભાઈ જે પહેલો ફેરો હતો ને નકરો પાણાવાળો હતો પણ આ એને મસ્ત ભરતી આવી છે ભાઈ. જો ફાઇનલી મિત્રો એને આપણે બીજો ફેરો પણ કમ્પ્લીટ જો ભાઈ ખાલી થઈ ગયો. તમે જોઈ શકો આ ગેમ એને મસ્ત ફેરો આવી ગયો ભાઈ. જો અત્યારે એને 6-7 ફેરા ખાલી કરવાના છે અહીંયા.
બાકી એને લોડર દ્વારા ઉપર નાખવાનું, 2-3 ફેરા પાછળ નાખવાના. જો અત્યારે મિત્રો આપણે હેને બપોરા કરીને વિયાયા હે અને જો કાંઈક 4 ફેરા જેટલું આવી ગયું હોય અને મિત્રો હજી કાંઈક હે ને 5 ફેરા જેવું બાકી છે, પણ એ હે ને એ બપોર પછી કહેતા હતા. અને અત્યારે જો ભાઈ લોડર આવી ગયું છે અને આ લોડરથી ને ભાઈ તમે જોઈ શકો, લોડરથી ને આપણે આ ભરતી રેની ઉપર નાખવાની છે. અત્યારે હે ને ભાઈ ભરતી જે ફેરા હતા ને એ કે હે ને પછી લાવશું, અત્યારે હે ને આ આધાર ચડાવી દેવી ભાઈ. જોઈ શકો મિત્રો લોડર એના અંદર આવી ગયું અને અત્યારે એની ભરતી ચડાવવાની છે. જો થઈ ગયું છે ચાલુ. જોઈ લો ભાઈ, ધીમે ધીમે એને ચડાવવાનું ચાલુ કરી દીધું છે. હજી તો એને ખાલી અહીંયા પારો કરશે ને પારો કરીને પછી એને આમાં નાખવાની, અને ઓલી વાયલી રહે ને એ પાછળના સાઈડથી નાખવાની છે, પણ જે આગલી રહે ને એ અહીંયા નાખવાની છે ભાઈ. તમે જોઈ શકો ભાઈ હે ને જો 2 લારા જેવું હે ને ભરી નાખ્યું છે અને 2 લારા જેવું બાકી છે અને હજી જો કામ ચાલુ જ છે મિત્રો. અને હે ને આ જો ભરાઈ જાય ને તો આ ભરી નાખવાનું છે અને આને રહ્યુંની પાછળની સાઈડથી ભરવાનું હોય, જે હે ને 2-3 ફેરા પાછળથી આવશે ને એ પાછળથી ભરવાનું, કારણ કે પોકશે નહીં. અને અત્યારે જો ભાઈ આટલું ભરે ને એટલું અત્યારે ભરી નાખવાનું હોય, જેમ બને ને વહેલું કરવાનું હોય. ફાઇનલી મિત્રો જે આપણે હોંસરીની ભરતી હતી ને જો એ કમ્પ્લીટ થઈ ગઈ છે અને જે અહીંયા એક ફેરો બાકી છે ને એ આપણે હવે કાલ આવશે. જે કાલ 5 ફેરા નાખવાના છે, જે 2 આગળ નાખશે અને 3 રિયાની અહીંયા નાખવાના છે. જે આપણે લોડર છે ને અહીંથી અહીંયા ભર નાખવાનું છે એ બાકીનું હવે કાલ. અત્યારે એમને ક્યાંક જવાનું છે તો જો અત્યારે એની વયા ગયા છે અને આપણે જો હોંસરીની ભરતી એકદમ કમ્પ્લીટ થઈ ગઈ મિત્રો. બાકી હવે ખાલી આપણે રૂમ રહ્યો છે અને એક ફેરો છે ને આપણે સ્ટોકમાં રખવાનો છે ભાઈ. એ છે ને જે વચારે કમ્પ્લીટ કરવાના કહેતા હતા અને આવું કંઈક છે મિત્રો. જો ભાઈ ભરતી આપણે છે ને કમ્પ્લીટ થઈ ગઈ છે, થોડી ઘણી બાકી છે એ હવે કાલ આવશે. અને હવે મિત્રો છે ને આપણે છે ને આ ડેલો બંધ કરી દેવી ભાઈ. જો સવારનો છે ને એક જ ધારો એમણે ખુલ્લો છે તો હવે ને આપણે ડેલાને બંધ કરી દેવી ભાઈ. ક્યાં લગન એમણે ખુલ્લો રાખવો ભાઈ, હાર્ડ છે થોડોક, ઓયલ કરી હજી જાય છે. જો આ છે ને 2 હાર કરીને તો જ કમ્પ્લીટ થાય એવું છે, નક પાછો આગા પાછું થઈ જાય ને તો નથી થતું. એટલે છે ને 2 હાર કરવું પડે હું ભાઈ. જો થઈ ગયો કમ્પ્લીટ, નકે પાસે હે ને આવતો નથી ભાઈ. આવું કાંઈક છે, કમ્પ્લીટ થઈ ગયું ભાઈ. અને તમને બતાવું ભાઈ છેલ્લેથી કેવું લાગે ભાઈ. હજી અહીં મને કોમેન્ટ કરજો ભાઈ, આખું ઘર કઈ રીતના ભાઈ ડિઝાઇન કરવું ને એ મને હે ને તમને બધાને આવતું હોય કોમેન્ટ કરી દેજો. અને આમાં હું ફ્યુચર નખાવા, એટલે કે આપણે ડિઝાઇન કેવી કરાવી, હું લખાવું ભાઈ આગળ, મને હે ને કોમેન્ટમાં કહી દેજો ભાઈ. જો આટલું કરી નાખ્યું હજી હે ને મેઇન બાકી છે કાં મિત્રો, બીમ ભરવાના છે અને અહીંયા છે ને એક હોરો પાયો ગારવાનો અહીંયા લગન. અને અહીંયા પણ છે ને કોંસરી થઈ જશે ભાઈ. આ સાઈડે ને રસોડા છે, જ્યાં અહીંથી એક પાયો આવશે, આ સાઈડ રસોડું અને ઓલી સાઈડે રસોડું, આ સાઈડ એને બાથરૂમ છે. અહીંયા છે ને ખાડો ખોદવાનો ભાઈ, એટલે કે કૂવો ખાલી કૂવો. બાકી જો આટલું કમ્પ્લીટ છે ભાઈ. બધું કામ આપણું મિત્રો છે ને પતી ગયું છે ને જો ભાઈ ટ્રેક્ટર છે ને અત્યારે આપણે અંદર લઈ લીધું છે અને હેરે છે ને આપણું બાઇક જો અહીંયા હે ને તડકે પડ્યું હતું તો એને ઘડીક સાંયે લઈ લીધું છે. ન કે પછી એને અત્યારે મારે કારખાનું જવું હોય ને તો મારી તપી જાય. એટલે હે ને ભાઈ બાઇકને જો ઘડીક સાંયે લઈ લીધું છે અને ટ્રેક્ટરને અંદર લઈ લીધું છે અને હવે આપણું બધું કામ પતી ગયું છે. અને અત્યારે મારે હે ને મિત્રો કારખાને જવાનું છે, કારણ કે પપ્પાનો ફોન આવ્યો તો સવારથી ને જવાનું હતું, પણ આ ભરતીવાળા આવ્યા ને એટલે ભાઈ સવારથી નહોતો જો, અત્યારે જવાનું છે. તો જો બાઇકને ઘડીક સાંયે રાખી દીધું છે અને હવે હે ને કારખાને એલા જાય. અને અહીંયા તમને બધાને બતાવું થોડું ઘણું ભાઈ, જેવું તેવું બતાવી, જાજુ નહીં બતાવું. તો અત્યારે હે ને આપણે કારખાને એલા જ આવી. અહીંયા હે ને થોડુંક શું કહેવાય પ્લાસ્ટર મારવાનું હોય ભાઈ. મોલ તો કાલ અમે ચડાવી નાખ્યા હતા, પણ આજે એને પ્લાસ્ટર મારવાનું હોય. તો ફોન આવ્યો તો ભાઈ જવું પડશે. મિત્રો આવી ગયા કારખાને. જો ભાઈ બાઇકને હે ને રાખી દીધું સાંયે અને જો લુગડા લઈ લીધા હે. અને તમને વસ્તુ બતાવું ભાઈ, જો પાકો માલ નીકળે ને એ અહીંયા નીકળે. જો ભાઈ આ પાકો માલ. અને તમને હવે બતાવું આપણા પપ્પાને ક્યાં કામ કરે એની અંદર.
અંદર મિત્રો આપણે આવી ગયા ને હવે છે ને કપડાં ચેન્જ કરવાના છે, પણ એ પહેલાં તમને જે આપણા પપ્પાની કામ કરે ને એ બતાવું ભાઈ. જો આવું કાંઈક કામ કરે છે, આ જે લાઈન રહીને એ ભરે છે અને આવા નંગ કાઢે છે ભાઈ. જો જોઈ શકો આ બાજુ એ વિરમભાઈ અને આપણે ગણભા, અને આ બાજુ જો કાકા હેલાવે પતુ કાકા, અને જો આ બાજુ મહેશભાઈ અને પપ્પાભાઈ. અહીંયા એને કંઈક આવું કામ હાલે મિત્રો. જો મિત્રો કપડા બપડા હે ને બધું ચેન્જ કરી નાખ્યું હોય, અને જો ભાઈ કામ શું કરવાનું હોય, જે આ લોંદા રહ્યા ને લોંદા હે ને આપણે આ જગ્યાએ મારવાના હે. જો આ પ્લાસ્ટર છે, આ પ્લાસ્ટરનું લોંદા લઈને અહીંયા મારવાના હે ને ઓલી બાજુ આપણે કાજી બેન હે ભાઈ. જો કાજી બેન હે ને ભૂસો બાંધી દીધો ભાઈ મોઢે, એટલે એને ભાઈ ઉડે બુડે નહીં, અને અહીંયા લોંદા મારવાના છે. અને આવા નંગ બનાવી જે તમે ઘરમાં વાપરો ને હાથ ધોવામાં, એ અમે અહીંયા બનાવી થાનગઢ વાળા ભાઈ. જો અત્યારે આ રબડું હલાવવાનું છે ભાઈ, પપ્પા છે ને રબડું હલાવે છે, મસ્ત પ્લાસ્ટર કરવાનું હોય ને મારવાનું હોય ભાઈ. વાતુના વાળા પછી કરીને પેલા કામ કરી 15-20 મિનિટ જેવું મિત્રો થઈ ગયું હોય, અને આપણે કેટલા માર્યું તમને બતાવું ભાઈ. જો અહીંથી ચાલુ કર્યું હતું તે ઠેઠ ને અહીંયા લગન મમ્મી રહ્યા ને અહીંયા લગન મારી દીધું હોય ને. જો ભાઈ હુકઈ હોતા ને ભાઈ કામકાજ છે ને આનું મસ્ત જોરદાર છે, અને હે ને મારી દીધું હોય અડધી જગ્યાએ 15 મિનિટનો અત્યારે એને બ્રેક પડ્યો છે. બ્રેકનું કારણ એ છે કે ભાઈ ચાના શોખીન હોય ને ભાઈ, અત્યારે ચા હે ને પીવરાવી છે બધા કારીગરોને ભાઈ. જો અત્યારે રાધીબેન, આ બાજુ રાધીબેન, આ બાજુ મમ્મી, આ બાજુ કાજીબેન, અને અહીંયા બધા એને ભાઈ ચા પીવે ભાઈ. આ ચા શોખીન જો ભાઈ કેવા માંડ્યા ચા પીવાના. જો આપણે ભાઈ પીતા નહીં એટલે આપણે પીવાની નથી. ચા બા પી લીધો હોય મિત્રો, અને ફરી પાછું જો ભાઈ ચાલુ કરી દીધું એ હલાવવાનું નાખવાનું ભાઈ. જો પેલા એને પ્લાસ્ટર નાખવાનું, એમાં થોડુંક પાણી છે પ્લાસ્ટર, અને હવે એને પછી એને હલાવવાનું ચાલુ કરવાનું હોય, અને પાછું એને આવા ટીંબા કરવાનું ચાલુ કરી દેવાનું હોય ભાઈ. અને આનો ફૂલ વિડીયો હજી તમારે જોવો ને કે આપણે જે આ નંગ રહ્યું વોશ બેસીન કઈ રીતના બને, તો એ એને કોમેન્ટ કરી નાખજો, એટલે એને તમને ફૂલ વિડીયો પણ આપી દઈશ કે કઈ રીતના જે બનવાથી માંડીને તે થઈને પાકીને કમ્પ્લીટ થાય ને પેકિંગ ત્યાં સુધી બતાવીશ. તો ભાઈ એને કોમેન્ટ કરી નાખજો, અને તમને બતાવું ભાઈ. જો હલાવે એ પપ્પા જોઈ શકો ભાઈ, આ રીતના હલાવવાનું હોય. જો રબડું કરે ભાઈ, રબડું. ફાઇનલી મિત્રો હે ને 1 કલાક ને માથે 15 મિનિટ જેવું થઈ ગયું ને ભાઈ. જો મસ્ત મજાનું હે ને ભાઈ, બધે હે ને પ્લાસ્ટર મારી દીધું, તમે જોઈ શકો ભાઈ. ક્યાંય પણ હે ને બાઈકી ના રાખ્યો. જો ભાઈ બધે મારી દીધું હે, અને હવે ભાઈ એને તમને એને બતાવું ભાઈ પ્લાસ્ટર મારીને હું કારખાના વાળા કરે. આમ જો મફતની સોડા આપીએ, અને આ બાજુ જો બાપુને સિંગની ખાય, બાકી સોડા જો લાયા છે તો સોડાનો બાટલો ભાઈ છે, અને આપણે પણ એને એક ગ્લાસ ઠોકી નાખી મિત્રો ભાઈ. સોડાનો ગ્લાસ લઈ લીધો હે ભાઈ. જો આટલો કંઈક લીધો હે, જાજી ના પીવાની, બાકી હવે સોડા ઠપકાર નાખી કાંઈ ન ઘટે ભાઈ. જો સોડા બોડા પીને મિત્રો હે ને આપણે આવી ગયા બારા, ને જો ભાઈ બાઇક લઈને હવે હે ને નીકળી ઘર બાજુ. અને જો ભાઈ કાજી બેન નાયા આમ જો ભાઈ, હું એને સોડા બોડા પીવા નહીં ને એ નાયા, અને હવે મિત્રો આપણે નીકળી ઘર બાજુ, અને આપણે પણ નહીં ને હવે રેડી થઈ જઈએ ભાઈ. હવે કામ બામ બધું પતી ગયું હોય, અને ભરતી ને એ બધા હવે કાલે આવવાના હોય, તો એ કાલે હવે તમને બીજા બ્લોગમાં બતાવીશ. તો અત્યારે એને આપણે ઘરે હેલા જાવી પોગી ગયા ઘરે, અને તમને મારા વેશ બતાવું કેવા છે. આમ જો ભાઈ પગે ન ધોયા નથી, કપડાં બદલાયા, એમણા વ્યાયા ભાઈ કારખાનેથી. અને આ બાજુ જો ભાઈ માં હે ને ગોદડા કરે ભાઈ. ભાઈ આમ જો આવડી ઉંમરે ગોદડા કરે આમ તો જો. અને આ બાજુ કાકા જો કાંઈક ફોનમાં મથે છે ભાઈ, મેસેજ ભાઈ ચોપડી લઈને બેઠા છે. તો ચાલો મિત્રો હે ને હવે નહીં વારું ભાઈ, હમણાં ક્યાં લગન અઘોરી જેવા રહીશું ભાઈ. જો તો હે ને ફટાફટ નહીં વારું ભાઈ. આવું કાકા 2 મિનિટ રહ્યો, વિડીયો નથી સરખો બનાવવા દેતા. પણ આમ જો ફાઇનલી મિત્રો એને મસ્ત મજાના ભાઈ એને ઠંડા પાણી હે ને નહીં વાર્યો, અને ભાઈ બાબલા જેવો રેડી થઈ ગયો. ને મિત્રો કારખાને ગયો ને સાચું બાપના આમ થાકી ગયો, પણ આમ આવી હતી મજા, પણ થાકી ગયો. અને હવે મિત્રો હે ને આ વ્લોગને આપણે અહીંયા પૂરો કરી નાખી, કારણ કે એને વ્લોગ બહુ લાંબો થઈ ગયો એવું લાગે, તો આ વ્લોગને આપણે અહીંયા પૂરો કરી નાખી. અને મિત્રો આના પછીનો નેક્સ્ટ પાર્ટ છે ને તમારે જે આપણે ઓલું કારખાને ગયો તો એ નંગ કઈ રીતના બને, કાચું નંગ કઈ રીતના બને, અને હે ને અહીંયાથી લઈને તે આપણે આખું પાકું નંગ કઈ રીતના બને ને આખું પેકિંગ કઈ રીતના થાય ને એ પ્રોસેસ જોવે ને, તો એને કોમેન્ટિંગ કરી નાખજો. એટલે એને તમને બીજા ભાગમાં હે ને આપણે એ કાચા નંગથી તે પાકા નંગની જે પ્રોસેસ છે ને એ બધી બતાવીશ, તો એને કોમેન્ટ કરી નાખજો. ને હવે વિડીયોને હે ને આપણે પૂરો કરી નાખી. તો વિડીયોમાં મજા આવી તો વિડીયોને શું કરવાનું, લાઈક, અને ચેનલમાં ન હોય તો ચેનલને હે ને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને બાજુનું બેલ આઇકન દબાવી દેજો, જેથી મારો સૌથી નવો વિડીયો હે ને તમારી પાસે પહોંચે. અને હવે મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય માતાજી.